जय श्री कृष्ण। तो आज हूँ तमारी साथे एक नवो ज टॉपिक लईने आवी छुं के अर्जुने कृष्ण भगवान ने पूछ्યું के भगवान हूँ युद्ध कई रीते लड़ीश। एटले कृष्ण भगवाने कीधुं केम, तो अर्जुने कीधुं के सामे तो आपड़ा छे। त्यारे कृष्ण भगवाने खूब ज सरस जवाब आप्यो। आपड़ा होय ए कोई दी सामे न होय अने सामे होय ए आपड़ा कोई दी न होय। जे आपड़ा होय ने ए आपणी साथे ज होय छे। कुदरते आजे मने एक एवी वात शीखवी के जे कदाच आखी जिंदगी याद मने रहेशे। केम के घणा लोको कहे छे के समय बधुं शीखवे छे, पण आजे रणे मने कंईक अलग ज शीखव्युं छे। अने कयुं रण? तो के जीवननुं रण। आ विडियो छेल्ले सुधी जोजो, कारण के घणा एवा लोको छे के एवी वात छे के आ वात जे हूँ आजे कहीश ने ए घणा लोकोना जीवनमां लागू पण पड़ती हशे। तो जरूर खास आ विडियो जोजो। हाल हूँ एक सुंदर जीवनना रणमां ऊभी छुं। चारे तरफ रेती छे, शांति छे अने पवननो अवाज छे। અહીં ઊભા રહીને સમજાય છે કે જીવનમાં ઘણી દોડધામ કરીએ છીએ, પણ અંતે માણસ શાંતિ જોઈએ છે। માણસને શું જોઈએ? શાંતિ જોઈએ। આ રસ્તા પર ચાલતા ચાલતા એક વાત મનમાં આવી, જીવનમાં દરેક વ્યક્તિ થોડા જ સમય માટે મળે છે। કોઈ શીખવા આવે છે, તો કોઈ હસાવા આવે છે, તો કોઈ આપણને રડાવીને મજબૂત કરાવવા આવે છે। પણ જે ખરેખર પોતાના હોય એ ક્યારેય આપણી સામે નથી રહેતા, હંમેશા આપણી સાથે રહે છે। આવી જ રીતે કુદરતની એક મોટી ખાસિયત છે કે એ ક્યારેય બોલતો નથી, પણ બધું સમજાવી દે છે સમયની સાથે। આ રેતી જુઓ, દરેક પવન સાથે બદલાય છે। એ જ રીતે જીવનમાં પરિસ્થિતિ પણ બદલાતી રહે છે। આ હિંમત રાખનાર લોકો ક્યારેય અટકતા નથી। ઘણી વખત આપણે એવા લોકોને પકડીને બેઠા રહીએ છીએ જે આપણા ખરેખર હોતા નથી હો, અને ખરેખર પોતાના હોય ને તેમની કદર જ નથી કરતા। આજે ઘરે જાઓ તો ખાલી એકવાર પોતાના લોકોનો આભાર જરૂર કહેજો। શું કામ? કેમ કે તે તમારી સાથે છે, તમારી સામે નથી। જો આ વિડીયો એક પણ વાત તમને તમારા દિલ સુધી પહોંચી હોય ને તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો, અને એટલે મને ખબર પડે કે કેટલા લોકોએ મારી વાત સાંભળી છે। કેમ કે ઘણા લોકો વિડીયો આવે એટલે સ્કીપ, પણ વિડીયોની પાછળ મારો કહેવાનો એ અર્થ છે કે આપણા હોય ને તો સાથે રહેજો, અને જો આપણા ન હોય ને તો સામે વયા જ જાજો। તો આગળ આવી જ સુંદર જગ્યાઓ પરથી જીવનની સુંદર વાતો લઈને હું આ ફરી એકવાર મળીએ નેક્સ્ટ વ્લોગમાં। જય શ્રી કૃષ્ણ। અને જો તમને આ વિડીયો ખરેખર એમ લાગ્યો કે મેં જે વાત કીધી તે સાચી છે તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો, એટલે મને પણ ખબર પડે કે મેં જે વાત કીધી તે સાચી છે। અને કાંઈ પણ વાતમાં ભૂલ હોય ને તો પણ કમેન્ટમાં કહેજો, કેમ કે હું એને સુધારવાનું, કેમ કે આપણા લોકો જ આપણને કહેશે ને આપણે એ જ સુધારવાનું છે। તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।